શિયાળાની ઋતુમાં કેટલાય શાકભાજીના ભાવોમાં ઘટાડા જોવા મળી રહ્યા છે। શિયાળાની ઋતુમાં લોકો લીલા શાકભાજી, લીલું તથા સૂકું લસણ, આદુ, લીલી હળદર, આંબા મોર હળદર, લીલા મરચાંનો ઉપયોગ વધુ કરે છે, જેથી શિયાળામાં શરીરને ઠંડી સામે રક્ષણ માટે શરીરમાં ઇમ્યુનિટી વધે, શરદી સામે રક્ષણ મળે તથા શરીરને પોષણ મળી રહે। પરંતુ હાલમાં કેટલાક શાકભાજીના ભાવોમાં ઘટાડા જોવા મળી રહ્યા છે। જોકે હજી પણ કેટલાક શાકભાજીના ભાવો યથાવત જોવા મળી રહ્યા છે। શિયાળામાં ઉપયોગમાં લેવાતા અને આરોગ્ય માટે હિતકારી ઠંડી સામે રક્ષણ આપનાર લીલા લસણ અને સૂકા લસણના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹400 યથાવત રહ્યો છે, જ્યારે બીજી તરફ નવા બટાકાની આવક શરૂ થતાં નવા બટાકા પ્રતિ કિલો ₹30 થી ₹40ના ભાવે શાક માર્કેટમાં મળી રહ્યા છે। હાલમાં ફુલેવાર, કોબીજ, ટામેટા, રીંગણા, ગાજર, કોબીજ જેવા શાકભાજીના ભાવો ઉતર્યા છે, જ્યારે સરગવાનો ભાવ પ્રતિ કિલો ₹120 થી ₹140નો જોવા મળી રહ્યો છે। તે જ રીતે ભીંડા, તુવેર, લીલી હળદર અને આંબા મોર પણ હજી મોંઘા છે।